હવે આપણે મેઇન્સ એક્ઝામ મુખ્ય પરીક્ષાના ઇંગ્લિશના સિલેબસની અંદર આગળ જોઈએ તો આગળ શું છે. આગળનો ટોપિક આપણો જે છે એ 15 માર્કની અંદર જે પૂછાય છે એ સ્પીચ પૂછાય છે. ફોર્મલ સ્પીચ જે છે એ તમારે 15 માર્કની અંદર 150 શબ્દની અંદર 150 વર્ડ્સની અંદર લખવાની હોય છે. આ સ્પીચની અંદર ઘણા બધાને તકલીફ થતી હોય. સ્પીચ જો અહીંયા લખેલું છે, સ્પીચ કેવી લખવાની છે તો કે ફોર્મલ સ્પીચ હોવી જોઈએ. સ્પીચ બે પ્રકારની હોય, એક તો ફોર્મલ અને એક તો ઇનફોર્મલ. ઇનફોર્મલનો મતલબ શું? ઇનફોર્મલનો મતલબ એવો કે જેની તમે પહેલાં કોઈ તૈયારી ન કરેલી હોય, તમને અચાનક જ તમે ગમે ત્યાં બેઠા હોય અને તાત્કાલિક જ તમને અચાનક જ કહી દે કે તમારે આ સ્પીચ જે છે તૈયાર કરવી છે. જ્યારે ફોર્મલનો મતલબ શું? ફોર્મલનો મતલબ એમ કે તમારે પહેલાં તૈયારી કરીને આપવાનું છે. તમને પહેલાં કહી દીધું હોય કે સ્વતંત્રતા દિવસની 15મી ઓગસ્ટની સ્પીચ તમારે આપવાની છે, તો એને ફોર્મલ સ્પીચ કહેવાય. બરાબર. ફોર્મલ સ્ટાઇલની અંદર તમારે આપવાની. રીડ આઉટ ઇન ફોર્મલ ફંક્શન. અને આ જે ફંક્શન હશે એ પણ કેવું હશે? ફોર્મલનો મતલબ શું કે પહેલેથી નોટિફાઈ કરેલું હશે કે આ પ્રકારનું ઇવેન્ટ છે, આ પ્રકારનું ફંક્શન છે, આ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન છે, આ પ્રકારનું પ્રોગ્રામ છે, આ જગ્યાએ તમારે સ્પીચ બોલવાની છે, એટલે તમારે ફોર્મલ સ્પીચ પહેલાં તૈયાર કરના હોય. ધીસ કુડ બી ઇન. આ કયા પ્રકારની હોય છે તો કે ઇનોગ્રેશન સ્પીચ. ઇનોગ્રેશન સ્પીચનો મતલબ શું થાય? ઉદ્ઘાટન માટેની સ્પીચ, અથવા એજ્યુકેશનલ સેમિનાર, શૈક્ષણિક સેમિનાર હોઈ શકે, કોન્ફરન્સ હોઈ શકે, અથવા તો કોઈ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. આવી કોઈ સ્પીચ જે છે, આવી આ પ્રકારની સ્પીચ જે છે એ પરીક્ષામાં જે છે તમને પૂછાઈ શકે 15 માર્કની. હવે આની માટે તમારે શું કરવું? ઘણા બધા કહેતો હોય આમ કરવાનું, ઓલું કરવાનું, પરંતુ હું તમને એક પ્રકારની અલગ સ્ટ્રેટેજી જે છે એ હું તમને સમજાવું છું. કોઈ બુક કે એવું કંઈ તમારે વાંચવાની જરૂર નથી. આ જે સ્ટ્રેટેજી જે છે એ તમને ઘણી હેલ્પફુલ થશે. કઈ રીતે? જેમ કે તમે સમજો કે સ્પીચનો મતલબ શું થાય. સ્પીચનો મતલબ શું થાય તો કે સ્પીચનો મતલબ થાય ભાષણ. તો હવે તમે સમજો કે તમે જ્યારે આ સ્પીચ તમારી પાસે લખાવે છે શા માટે, અથવા તો તમને 15 માર્કની અંદર પૂછે છે શા માટે? કારણ કે તમે ભવિષ્યમાં બ્યુરોક્રેટ બનવાના છો, એટલે કે જે તમે સરકારી અધિકારી બનવાના છો. તો અધિકારી તરીકે તમારે પણ જે છે એ કોઈ નેતાની સ્પીચ જે છે એ તૈયાર કરવી પડે. અથવા તો તમારે ખુદ પણ અમુક જગ્યાએ તમે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હો તો તમારે પણ અમુક જગ્યાએ જે છે એ સ્પીચ આપવી પડે. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે તમને જે છે એ ભારત વતી ભારતનું રિપ્રેઝન્ટેશન, ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રની અંદર મોકલેલા છે. તો સંયુક્ત રાષ્ટ્રની અંદર તમારે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય એ રીતની સ્પીચ તમારે અહીંયા આપવી પડે. તો પહેલાં તમારે એ બધું તૈયાર કરીને જવું પડે. તો એને તો ફોર્મલ સ્પીચ કહેવાય ને. અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ ભારતની અંદર મિટિંગ થવાની છે. કોની મિટિંગ થવાની છે તો કે આસિયાન દેશોની મિટિંગ જે છે એ ભારતની અંદર થવાની છે. આસિયાનના 10 દેશોના વડાઓ, એના રિપ્રેઝેન્ટેટિવ ભારતની અંદર આવેલા છે, અને ત્યાં તમારે જે છે એ કોઈ સ્પીચ આપવાની છે. અથવા તો સમજો કે ઇન્ડિપેન્ડન્સ ડેની, રિપબ્લિક ડેની, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, આવી કોઈ સ્પીચ આપવાની છે. બરાબર. તો સ્પીચનો મતલબ તમે સમજી ગયા કે ભાષણ. તો આની તૈયારી આપણે કઈ રીતે કરવી? આની તૈયારી કરવા માટે હું તમને એક સ્ટ્રેટેજી આપું એ કહી શકું. તો સમજો કે આપણા જેટલા પણ નેતાઓ જે છે, આપણા જેટલા પણ લીડર લોકો જે છે ને એ વારંવાર આવી સ્પીચ આપતા જ હોય છે, એ વારંવાર આવી ભાષણ આપતા જ હોય છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આ પીએમ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બરાબર. તો એમને ગમે ત્યાં જાય તો બધી જગ્યાએ સ્પીચ આપતા જ હોય. જેમ કે એમને હમણાં યુએનની અંદર, યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્રની અંદર સ્પીચ આપી. પછી એ આ આસિયાનની હારે ભેગા થયા હતા ત્યારે એમને સ્પીચ આપી. પછી લાલ કિલ્લા ઉપરથી આ સ્વતંત્રતા દિવસનું ભાષણ જે છે, સ્પીચ, એ બધી આપતા હોય છે. પછી બીજી વાત કરીએ તો એમને આ COP26 કોન્ફરન્સ ઓફ પાર્ટીની જે 26મા નંબરની મિટિંગ હતી એની અંદર પણ એમને આ જ પ્રકારની સ્પીચ જે છે આપેલી છે. તો આપણે આપણી તરફથી કંઈ કરવાનું નથી. હું તમને જે સ્ટ્રેટેજી આપું એ પ્રમાણે તમારે શું કરવાનું છે. હું તમને અમુક લોકોના નામ આપું છું, અમુક નેતાઓના નામ આપું છું. એ અમુક જગ્યાએ જે સ્પીચ આપે ને એની સ્પીચ તમારે વાંચી લેવાની. ગૂગલ ઉપર ઓનલાઈન તમે સર્ચ કરશો એટલે તમને એની સ્પીચ જે છે એ બેઠી મળી જશે. ઇંગ્લિશની અંદર એમને જે બોલેલા હશે એ બધી સ્પીચ તમને મળી જશે. અથવા તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, આપણું જે વિદેશ મંત્રાલય, આની જે વેબસાઇટ છે, MEA વેબસાઇટનું નામ જ એ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. આની અંદર પણ તમને આ બધી સ્પીચ જે છે મળી જશે, જેનું ઇન્ટ્રોડક્શન ને એ બધું જોઈ અને તમે જે છે તમારી રીતે અંદાજ લગાવી શકશો કે કયા ટોપિકનો ઉપયોગ કરી શકો, કયા પોઈન્ટનો ઉપયોગ કરી શકો, અને બધું તમે સમજી શકશો. આપણે થોડા એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. જેમ કે સમજો આ બાબા સાહેબ આંબેડકર જે છે, બરાબર, તો એમને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, બંધારણ સભાની અંદર એક બંધારણ ઉપર સ્પીચ આપેલી હતી. તો આ સ્પીચ જે છે ને એ તમને રિટન મોડની અંદર, એટલે કે લેખિત અવસ્થાની અંદર તમને ઓનલાઈન ગૂગલ ઉપર જે છે મળી જશે. આ સ્પીચ તમે વાંચશો ને, આ સ્પીચ તમારે લેખિત અવસ્થાની અંદર વાંચી લેવાની. એટલે તમારું જે શબ્દ ભંડોળ જે છે એ પણ જે છે એ મહત્વનું થઈ જશે. તો પછી એના આધારે બંધારણ ઉપર કોઈ પણ ક્વેશ્ચન, સ્પીચ પૂછાય તો તમે એની ઉપર જે છે એ લખી શકશો. બીજો બેનિફિટ એ પણ થશે કે આનેથી તમારે શું ફાયદો થશે. આનેથી તમારું GS નો પોર્શન, જનરલ સ્ટડીઝનો પોર્શન જે છે એ પણ ક્લિયર થતો રહેશે. બરાબર. જેમ કે આંબેડકરની આ જે સ્પીચ, બંધારણ ઉપરની સ્પીચ જોશો, તમે વાંચશો તો બંધારણ ઉપરની જે તમારો જે માઇન્ડસેટ જે છે એ પણ ઘણો બધો ક્લિયર થઈ જશે. બીજું, હવે જો આપણે થોડી વાત કરીએ કે મોદી જે છે, નરેન્દ્ર મોદી, એમને આ COP26 ગ્લાસગોની અંદર અમુક એક પ્રકારની સ્પીચ આપેલી હતી. બરાબર. તો એ સ્પીચનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ જોઈએ. આપણે ડાયરેક્ટ પહેલાં એમની સ્પીચ જોઈએ.
હવે જો આજે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરની વેબસાઇટ જે છે એ વેબસાઇટ ઉપરથી તે નરેન્દ્ર મોદીની જે COP26માં જે સ્પીચ આપેલી હતી એ હું તમને બતાવું છું, બરાબર. જો અહીં તમે સમજો કે એનું ઇન્ટ્રોડક્શન આ બધાની સ્પીચ વાંચો ને એટલે તમારે ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું, તમારી પોતાની સ્પીચની અંદર જે એક્ઝામની અંદર મેન્સની અંદર લખવાની છે એનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે તૈયાર કરવું ને, ઇન્ટ્રોડક્શન જે છે તમારું એકદમ બેસ્ટ, એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે જ્યારે તમે આ ઘણા બધા લોકોની સ્પીચ વાંચો. જેમ કે મોદીની સ્પીચ વાંચીએ ગ્લાસગોની અંદરની આ COP26, તો શું પહેલાં ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરેલું કે ટુડે આઈ એમ રિપ્રેઝેન્ટિંગ amid you the land which gave these mantras thousands of years ago, એટલે કે હજારો વર્ષ પહેલાં ભારત દેશ જ્યાં મંત્ર આપેલો હતો એવા દેશની ધરતીને હું રિપ્રેઝેન્ટ કરું છું, એવા દેશની ધરતીને હું પ્રતિનિધિત્વ કરું છું. તો એક પ્રકારનું ઇનડાયરેક્ટ પ્રકારની જે છે એ ઇન્ટ્રોડક્શન થયું. વારંવાર નરેન્દ્ર મોદીની તમે વાત કરશો તો નરેન્દ્ર મોદી વારંવાર ઘણી બધી સ્પીચની અંદર આ જ પ્રકારનું ઇન્ટ્રોડક્શન જે છે આપતા હોય છે કે જેનું મૂળ જે છે એ ઇન્ડિયન કલ્ચર, ભારતની સંસ્કૃતિ, ભારતનું એન્શિયન્ટ પ્રાચીનત્વ જે છે એની સાથે જોડાયેલું હોય અને ઇનડાયરેક્ટલી એ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય એ પ્રકારની વાત થતી હોય, બરાબર. તો તમે પણ તમારી સ્પીચની અંદર તમારે જે લખવાનું એમાં આ પ્રકારનું વસ્તુ જે છે લખી શકો છો. બીજું જો એમને એક સંસ્કૃતનો શબ્દ વાપરેલો છે કે સમ ગચ્છ ધ્વમ સોમ વ દ્વદમ સમ વો માનસી જાનતામ, બરાબર. એનો મિનિંગ પણ અહીંયા આપેલો છે. તો આ પ્રકારની વસ્તુ તમે લખી શકો. હવે જો આ સ્પીચની અંદર આની અંદર જે આપેલું છે હું તમને થોડું બ્રેકઅપ કરી અને જણાવું, પરંતુ સમજો કે ગ્લાસગોની અંદર આ સ્પીચ આપેલી છે અને COP26ની સ્પીચ છે. તો આ સ્પીચનો તમે ક્યાં ઉપયોગ કરી શકો? તો એન્વાયરમેન્ટ ઉપરની તમારે કોઈ પણ સ્પીચ પૂછાય તો તમે આ બધા ટોપિક જે છે એનો ઉપયોગ કરી શકો. અને મેં તમને કીધું કે GSનો સેક્શન જે છે એ પણ તમારો આ ક્લિયર કરાવશે. જેમ કે જો અહીંયા વારંવાર એક શબ્દ વાપરેલો છે ફ્રેન્ડ્સ, બરાબર. તો તમે પણ તમારી સ્પીચની અંદર આ પ્રકારના શબ્દો જે છે એનો કઈ રીતે ઉપયોગ કરો એ તમને ખ્યાલ આવી જશે જ્યારે તમે આવી વધુ અને વધુ સ્પીચ જે છે એ વાપરશો ત્યારે. જો એક બીજો આપેલો છે કે ભારત જે છે આઈ કેમ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અ કલ્ચર ધેટ ગેવ ધ મેસેજ ઓફ સર્વે ભવંતુ સુખીના. આમાં ઇનડાયરેક્ટલી નરેન્દ્ર મોદી શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે હું એવી ધરતીનું પ્રતિનિધિત્વ કરું છું કે જેની સંસ્કૃતિ એવો મેસેજ, એવો સંદેશ આપે છે. કેવો સંદેશ? તો કે સર્વે ભવંતુ સુખીના, એટલે કે બધા જ વ્યક્તિઓનું જે છે એ સુખી થાય. તો તમે પણ તમારી સ્પીચની અંદર આ પ્રકારની વસ્તુ જે છે એ એડ કરી શકો. 125 કરોડ ભારતીયોનું જે છે પ્રતિનિધિત્વ કરે છે, એમના પ્રોમિસને પૂરું કરે છે. તો આવી બધી વસ્તુઓ જે છે તમે પણ તમારી સ્પીચની અંદર એડ કરી શકો છો. જો વારંવાર અહીંયા 2-3 જગ્યાએ ફ્રેન્ડ્સ એવો ઉલ્લેખ કરેલો છે તો તમે પણ આ પ્રકારની વસ્તુ જે છે એ રાખી શકો છો. અહીંયા જો એક મંત્ર આપેલો છે જેમ કે વન વર્લ્ડ દ્વારા એક સોલ્યુશન લાઈફ આપેલું છે, લાઈફ નામનો મંત્ર આપેલો હતો કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તો પણ તમે પણ આ પ્રકારની જે સ્પીચની અંદર જે છે એ ઉપયોગ કરી શકો છો. હવે બીજી વાત કરીએ તો આમાં મુખ્યત્વે તમારે શું યાદ રાખવાનું, જેમ કે નરેન્દ્ર મોદીની અમુક જે ફેમસ સ્પીચ હોય, બરાબર. તો એ સ્પીચ તમારે જોઈ લેવાની, કારણ કે એનું ઇંગ્લિશ પણ સારું હોય છે અને એનાથી તમને ઘણા બધા કીવર્ડ ને એ બધું જે છે એ મળી જશે. કીવર્ડ જ મુખ્ય તો તમારે યાદ રાખવાનું. બીજું આપણા એક્સટર્નલ અફેર મિનિસ્ટર છે S જયશંકર, વિદેશ મંત્રી છે S જયશંકરની સ્પીચ જે છે એ પણ તમારે જોતું રહેવાનું વારંવાર. એ પણ તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું એટલે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરની જે છે હશે એની અંદર તમને આ સ્પીચ મળી જશે. તમારે ખાસ શું ધ્યાન રાખવાનું કે કઈ સમિટ થાય છે, કઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું આયોજન થાય છે. જેવી તે ઓર્ગેનાઇઝેશન જેમ કે G7નું આયોજન થયું, G20નું આયોજન થયું, એ જેવું તે પૂરું થાય ને એની પછી તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું કે ફલાણા વ્યક્તિની સ્પીચ, આ પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ અથવા આ વ્યક્તિની જે તે વ્યક્તિની સ્પીચ એટલે તમને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ઉપર તમને આ મળી જશે. હવે જો S જયશંકરની આ એક સ્પીચ હતી 2021ની અંદર 28 ઓક્ટોબરે આપેલી હતી. કોની ઉપર? તો કે રિમાર્ક્સ બાય એક્સટર્નલ અફેર મિનિસ્ટર એટ ધ 4th ઇન્ડો પેસિફિક બિઝનેસ ફોરમ. જો 4th ઇન્ડો પેસિફિક બિઝનેસ ફોરમ જે થયેલું હતું, ચોથા નંબરનું ભારત અને પેસિફિક બિઝનેસ ફોરમ, એની અંદર એમને સ્પીચ આપેલી હતી. હવે જો એ સ્પીચનું તમે ઇન્ટ્રોડક્શન જો તો તમારે પણ તમારી સ્પીચની અંદર ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. જેમ કે જો અહીંયા આપણી સ્પીચની અંદર તો આપણે કઈ રીતે આપતા હોય કે રિસ્પેક્ટેડ સર અથવા તો આદરણીય સર અથવા તો અહીં બેઠેલા તમામ શ્રોતાગણો એ બધું, બરાબર. ઓલ ધ પર્સન સિટિંગ હિયર એ પ્રકારનું આપણે આપતા હોય. તો અહીંયા શું આપેલું છે કે સેક્રેટરી બ્લિંકેન નામના એક સેક્રેટરી, અધર કલીગ્સ. તો સમજો અધર કલીગ્સ તો મતલબ શું થાય? સહકર્મીઓ. તો તમે પણ તમારી સ્પીચની અંદર આ કલીગ શબ્દ જે છે એનો ઉપયોગ કરી શકો છો કે અધર કલીગ ફ્રોમ ધ US, ઇન્ડિયા એન્ડ ધ ઇન્ડો પેસિફિક રિજન. ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ એટલે કે મહેમાનો. ડિસ્ટિંગ્વિશ્ડ આ પ્રકારનો શબ્દ જે છે એ તમે વાપરી શકો છો, બરાબર. આ પ્રકારનો શબ્દ તમે વાપરશો આજ બેઠો ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ, તો તમારું જે ઇન્ટ્રોડક્શન અથવા તમારી જે છાપ પડશે એ ખૂબ જ અદ્ભુત પ્રકારની પડશે. બીજું આગળ ઇન્ટ્રોડક્શનની અંદર જોઈએ તો ઇટ ઇઝ અ મેટર ઓફ ગ્રેટ pleasure to address the 4th edition of the Indo-Pacific Business Forum which is jointly hosted by India and the US. બરાબર. તો આ જ પ્રકારની વસ્તુ જે છે, જો આનું ઇન્ટ્રોડક્શન પણ કેટલું ખૂબ સુંદર છે કે પહેલાં તો હું જે છે એ ગ્રેટ પ્લેઝર એટલે કે ખૂબ જ આનંદ અનુભવું છું. હું ખૂબ જ આનંદ અનુભવું છું કે જે મને આ મોકો મળ્યો કે ચોથા નંબરની આ બિઝનેસ સમિટ જે છે, બિઝનેસ ફોરમ જે છે એનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું કે જેનું આયોજન ભારત અને અમેરિકાએ કર્યું. તો તમને એવું લાગે શું બધામાં આવું લખવાનું? ના, બધામાં આવું નહીં લખવાનું, પરંતુ જે પ્રકારની સ્પીચ પૂછેલી હોય એ પ્રકારે તમારે જે છે આ પ્રકારનું વાક્ય તૈયાર કરવાનું. તમે એવું કે ઇટ ઇઝ અ મેટર ઓફ ગ્રેટ પ્લેઝર ટુ એડ્રેસ, અહીંયા એડ્રેસ સુધી તો આ એમને જ દેશે. પછી આગળ જે રીતની સબ્જેક્ટ, જે રીતની ડિમાન્ડ જે છે ક્વેશ્ચનની એ તમારે જે છે એની રીતે એડ કરી દેવાનું. પછી જો ધીસ ઇઝ ધ સેકન્ડ સચ ઇવેન્ટ
ધીસ યર, તો તમે પણ તમારા સ્પીચની અંદર લખી શકો કે આ બીજો આવો બનાવ છે કે જેની અંદર આવી વસ્તુ થયેલી છે, બરાબર. તમારે તો એવું લખવાનું છે કે બીજો બનાવ છે, પહેલો બનાવ પછી કઈ રીતે થયો એવું અહીંયા ડિટેલમાં સમજાવવાનું હોતું નથી. એન્ડ ધ પોટેન્શિયલ એન્ડ ધ ઓપોર્ચ્યુનિટી ધેટ ઇટ ઓફર્સ, ઓપોર્ચ્યુનિટી કઈ રીતે આની અંદરથી મળે છે, કેટલી કેટલી તકો મળે છે, તો આ બધી ચીજ જે છે એ તમે લખી શકો. તો આનેથી શું થશે, તમારું ઇન્ટ્રોડક્શન જે છે એ ખૂબ જ સ્ટ્રોંગ બની જશે. જેમ કે જો અહીંયા પણ તમે આ જોઈ શકો છો કે મિનિસ્ટર આ એડ્રેસ બાય આપણા જે એક્સટર્નલ અફેર મિનિસ્ટર જે છે એસ જયશંકરની સ્પીચ જે છે એ પણ તમારે વારંવાર જોવાની. હું તમને અમુકના નામ આપું, જેમ કે આ એસ જયશંકરની, નરેન્દ્ર મોદીની, આ બધાની સ્પીચ તમારે જોતું રહેવાનું. આપણા જે આ એક્સટર્નલ એમને યુએનએસસી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જે છે એની હાઈ લેવલ ઓપન ડિબેટ થયેલી હતી ને. હાઈ લેવલની ઓપન ડિબેટ એ કોની ઉપર ડિબેટ થયેલી હતી? ડિબેટ એટલે ચર્ચા, તો કે કોઓપરેશન બિટવીન યુએન એન્ડ રિજિયોનલ એન્ડ સબ રિજિયોનલ ઓર્ગેનાઇઝેશન, આની એક મિટિંગ થયેલી હતી. અહીંયા પણ એમને જે છે એ આ સ્પીચ આપેલી હતી. તો એની સ્પીચનું આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોવાની કોશિશ કરીએ કે શું કહેવા માંગે છે. પહેલાં તેમને કીધું કે થેન્ક યુ મિસ્ટર પ્રેસિડેન્ટ, બરાબર. તો તમે પણ આવી રીતે જે છે એ તમારી સ્પીચની અંદર આ પ્રકારનું કીવર્ડ જે છે એ વાપરી શકો કે પહેલાં તો હું તમારો આભારી છું. આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ધ જે, અથવા તો જેણે આનું આયોજન કરેલું છે એ બધાનું હું થેન્કફુલ છું. આઈ એમ થેન્કફુલ ટુ ધ ચીફ ગેસ્ટ, અથવા તો આઈ એમ થેન્કફુલ ટુ ધ ઓર્ગેનાઇઝર કે જેણે મને આ મોકો આપ્યો, બરાબર. પછી કે એટ ધ આઉટસેટ લેટ મી બિગિન બાય કોંગ્રેચ્યુલેટિંગ યુ પ્રેસિડેન્ટ કેન્યાટન ફોર યોર આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ એઝ પ્રેસિડેન્ટ ઓફ ધ યુએનએસસી ધીસ મંથ, બરાબર. તો તમે પણ તમારી સ્પીચની અંદર આ પ્રકારની વસ્તુ જે છે લખી શકો. જેમ કે આપણે જો સિલેબસની અંદર જોયું હતું, શું જોયું હતું કે એજ્યુકેશનલ બાબતે જે છે તમારે સ્પીચ આપવાની છે. તો તમે પણ આની અંદર એજ્યુકેશનવાળી સ્પીચ માની લો કે પૂછાઈ ગઈ એક્ઝામમાં, તો તમે પણ ડાયરેક્ટ કહી શકો કે લેટ મી બિગિન બાય કોંગ્રેચ્યુલેટિંગ યુ, કે મને શરૂઆત કરવા દો તમને કોંગ્રેચ્યુલેશન આપવાથી. પ્રેસિડેન્ટની બદલે તમે શું લખી શકો કે પ્રિન્સિપાલ લખી શકો, પ્રિન્સિપાલ ફોર યોર આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ. આવું કંઈ નામ લખવાની જરૂર નથી, કારણ કે મેન્સમાં નામ નથી લખવાનું. યોર આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ એઝ અ પ્રેસિડેન્ટની બદલે શું કરી નાખવાનું, તો કે પ્રિન્સિપાલ ઓફ ધીસ સ્કૂલ. અને તો તમારે 2-3 લીટી થઈ જશે અને તમારું ઇન્ટ્રોડક્શન ખૂબ સારું થઈ જશે. પછી આગળ જે છે એ ઇસ્યુને એક્સલન્ટ કાઉન્સિલને આ બધું જે છે એ તમે લખી શકશો, બરાબર. જો અહીંયા હું આ બધાની લિંક જે છે એ પણ આપી દઈશ કે જેના કારણે તમે આ આખી સ્પીચ જે છે એ તમે જોઈ શકો. અત્યારે હું તમને આખી સ્પીચ સમજાવતો નથી, પરંતુ તમે તમારી રીતે જે છે જોઈ લેજો. આ જે પીડીએફ જે છે આ પીડીએફ પણ હું ટેલિગ્રામમાં શેર કરી દઈશ, ત્યાં તમે વ્યવસ્થિત જોઈ શકશો. બીજી આપણે એક સ્પીચ જોઈએ કે નરેન્દ્ર મોદી દ્વારા જે છે એ યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રની અંદર સ્પીચ આપવામાં આવેલી હતી. એ પણ ખૂબ સારી એવી સ્પીચ હતી, એની પણ આપણે થોડી વાત કરીએ. જો અહીં જો આપેલું છે કે 75માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી સંયુક્ત સભાની અંદર નરેન્દ્ર મોદીએ 75મા નંબરની હતી ને 26 સપ્ટેમ્બરે સ્પીચ આપેલી હતી, એની થોડી વાત કરી. તો એમને પણ જો રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ ધ જનરલ એસેમ્બલી, ઇન્ટ્રોડક્શન જ કેટલું સુંદર છે કે રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ. તો આવી રીતે તમારે તો રિસ્પેક્ટેડ સર દ્વારા અથવા જે ઘણા બધા જે મહેમાનો આવેલા બધાના નામ લખવાના હોય છે, બરાબર. પણ તો તમને એક આઈડિયા આવે કે કઈ રીતે શરૂ કરવું. પછી જો અહીંયા ફરીથી જોઈએ કે આમને સ્પીચની ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવું. કોઈ ઓન બિહાફ of over 1.3 billion people of India, I would like to congratulate every member country on the 75th anniversary of the United Nations. તો તમે પણ આ પ્રકારે કોઈ મોટા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય તો તમને આના આધારે આઈડિયા આવી જશે કે ઇન્ટ્રોડક્શનની અંદર કઈ વસ્તુ લખવી, કેવી રીતે ઇનડાયરેક્ટલી શરૂ કરવું, અથવા ડાયરેક્ટલી ભારત દેશનું કલ્ચર જે છે, કસ્ટમ જે છે, પરંપરા જે છે, સંસ્કૃતિ જે છે એ બધાને કઈ રીતે કનેક્ટ કરવું. અથવા તો ઘણી બધી વાર તમને અમુક નાના કીવર્ડ જેમ કે મૂવીની અંદર કેમ પંચ ડાયલોગ આવતો હોય, એવા પંચ ડાયલોગ જે છે એ તમને આ બધાની સ્પીચની અંદરથી મળી જશે. જેમ કે મોદીની સ્પીચ આપણે હમણાં જોયું તો એમાં સંસ્કૃત ડાયલોગ આવી ગયો હતો, પછી સર્વે ભવંતુ સુખીના, એવું બધું જે છે એ નરેન્દ્ર મોદીની સ્પીચમાં વારંવાર આવતું જ હોય છે. તો તમે વારંવાર આવી સ્પીચ વાંચશો એટલે તમને જે છે એ ઓટોમેટિક જે છે એ આઈડિયા આવી જશે, બરાબર. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો છે કે સ્પીચ જે છે, સ્પીચ 15 માર્કની જે પૂછાય એની તમારે તૈયારી કઈ રીતે કરવી. ટૂંકમાં એક જ વાક્યની અંદર કહેવું હોય કે કઈ રીતે તૈયારી કરવી, તો જે મોટા લોકો, જે લીડર, જે નેતાઓ જે છે એ બધા જે મોટી કોન્ફરન્સની અંદર, મોટી ઇવેન્ટની અંદર આવી જે કોન્ફરન્સ જે બધી થતી હોય એ બધાની અંદર સ્પીચ આવે, એ સ્પીચ તમારે વાંચી લેવાની. જેવી રીતે એ ઇવેન્ટ પૂરી થાય તો એની સ્પીચ વાંચી લેવાની. ખાસ કરીને હું તમને મારી તરફથી નામ આપું તો નરેન્દ્ર મોદીની સ્પીચ જે છે એ તમે વારંવાર વાંચી શકો છો, કારણ કે નરેન્દ્ર મોદીની સ્પીચમાંથી શું તમને કલ્ચર, કસ્ટમ, એના અમુક જે પંચ માર્ક હશે, પંચ ડાયલોગ હશે, જે એક 2 લાઇનના, અથવા અમુક સંસ્કૃત કીવર્ડ, એ બધા તમને મળી જશે. બીજું એ તમને જીએસમાં પણ કામ આવશે અને બીજી પ્રિલિમ્સની અંદર પણ એ તમને જે છે એ કામ આવી શકે છે. બીજું વાત કરીએ કે એસ જયશંકરની સ્પીચ જે છે એ પણ તમે જોઈ શકો છો. બાકી આપણે જોયું કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર જે આંબેડકરે સ્પીચ આપેલી હતી એ તો કદાચ શરૂઆતના તબક્કાની અંદર તમારી માટે થોડીક અઘરી બની શકે છે. બાકી વ્લાદિમીર પુતિન જે છે રશિયાના પ્રેસિડેન્ટ, એની સ્પીચ પણ ખૂબ સારી હોય છે, પરંતુ એ પણ જે છે એ પહેલાં જે છે તમે શરૂઆત જ્યારે કરો તો મોદી અને જયશંકરથી ને એ બધાથી કરી શકો, કારણ કે પુતિનની સ્પીચ ને આંબેડકરની સ્પીચ ને એ બધી જે છે થોડી હાઈ લેવલની છે, એમનું ઇંગ્લિશ પણ થોડું ઊંચું હોય છે અને એમની જે સ્પીચ
જે છે એમના વર્ડ, કારણ કે એ બધા ઇન્ટરનેશનલ લેવલે વાત કરવાની હોય એટલે એમાંથી તમને એટલા બધા કીવર્ડ નહીં મળે, પરંતુ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. પછી બીજી વાત કરીએ કે જો સાંગ્રીલા ડાયલોગ વારંવાર થતો હોય છે, સાંગ્રીલા ડાયલોગ, તો સાંગ્રીલા ડાયલોગની અંદર જે સ્પીચ આપવામાં આવતી હોય એની પણ તમે જે છે વાત કરી શકો છો. સાંગ્રીલા ડાયલોગ સિક્યુરિટી પર્પસ માટે હોય છે, તો એના કારણે તમને શું કે સિક્યુરિટી બાબતે ભારતનો સ્ટાન્સ શું છે, ભારતનું કઈ વસ્તુ જાળવેલી છે એ પણ તમને ખ્યાલ આવશે, બરાબર. હવે માનો આવી જ રીતે આપણે જે આર્મી જનરલ છે, પછી નેવીના જે એડમિરલ છે, પછી એરફોર્સના જે બધા એર માર્શલ ને બધા છે, તો એ બધા લોકો પણ અમુક વાર આવી સ્પીચ જે છે આપતા હોય છે. તો તમે ડાયરેક્ટ એમની સ્પીચ જ જુઓ, એમની સ્પીચ જે છે એ મેં તમને કીધું એવી રીતે ગૂગલમાંથી મળી જશે, એ તમને રીડ કરો, તમને ઓટોમેટિક કીવર્ડ મળી જશે અને કઈ રીતે તમારે લખવું એ તમને ખ્યાલ આવી જશે. આવી રીતે તમે કરશો તો વધુ અને વધુ માર્ક જે છે એ ખેંચી શકશો.